નમસ્કાર દર્શક મિત્રો, સત્યનું સંવિધાન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ સુરત ખાતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરુણા અભિયાન 2024 દરમિયાન ઉત્તરાયણ નિમિત્તે દોરીથી ઘાયલ થયેલા પક્ષીનું સારવાર કરવામાં આવી હતી। સંસ્થાઓને સન્માનપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। સંસ્થાનું નામ સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ, તેઓ પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટ અરવિંદ પુરોહિત, સુરત। वन અને વન્ય પ્રાણી સંરક્ષણમાં સરસ કામ કરતા લોકોનું આજે સન્માન કરવામાં આવ્યું। સુરત જિલ્લામાં લેપર્ડ દીપડાની સંખ્યા વધતી જાય છે। જંગલાત વિસ્તારની પક્ષીઓની સંખ્યા વધતી જાય છે। શેર વાવેતરના સંખ્યા વધતી જાય છે। એમાં વન વિભાગ તો સરસ કામ કરે છે, એને સાથે સાથે જે સ્થાનિક એનજીઓ અને માણસો વન અને વન્ય પ્રાણી રક્ષણમાં બહુ સરસ કામ કરે છે। ખાસ કરીને જે કરુણા અભિયાનમાં તકરીબન 530 પક્ષીઓને બચાવીને સરસ કામ કરતા હતા। એ વન વિભાગ અને એનજીઓ અને પબ્લિકની રિશ્તા બળે એ હેતુથી અમે બધાને સન્માન કરવામાં આવ્યો। ભવિષ્યમાં પણ જે વન વિભાગ અને એનજીઓ અને પબ્લિકની રિશ્તા જારી રહે એને બદલની એમને અવેરનેસ કરવાનો, એમને વારંવાર બોલાવવાનો પ્રોગ્રામમાં એવું બધું પ્રોગ્રામ કરવામાં આવે છે। આજે 75 જનતંત્ર દિવસમાં વિશ્વમાં જે કમ્પ્યુટર એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, એ બધા ટોપ 10માં જો મેં જોઈજો 7 લોક ભારતવાસી આવે છે। એવી રીતે જે વિશ્વમાં લાયન હોય તે ગુજરાતમાં હોય, વાઇલ્ડ લાયન્સ હોય તે ગુજરાતમાં હોય, જો પક્ષીની નંબર હોય એ પણ ગુજરાત પ્રથમ નંબર આવે છે। અને શેર વાવેતર હોય, જે દરિયાઈ કિનારામાં શેર વાવેતર હોય એ પણ પહેલી નંબરમાં આવે છે। આ બધા કરતાં આજ સુરતના પબ્લિક અને સુરતના એનજીઓ આવું સરસ કામ કરતા હોય તો આજની દિવસે એને સન્માન કરીને એને વહીવટની સાથે જે અમારા સ્ટાફની જે ઉત્તમ કામગીરી છે એને સાથે સાથે જે પ્રજાને પણ સાથે લઈને આજની પ્રજાતંત્ર દિવસની એક નમૂના રૂપે કરવામાં સુરતમાં કરવામાં